સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી ડાયમંડની ઓફિસ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વની વાત કહી શકાય કે સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પર આગલા પગલાં લેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા તેમજ ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભૂત તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજરાને નિશાન બનાવવામાં આવ્યા છે। આઈટી વિભાગના અધિકારીઓના મોટા કાફલાઓ આ તમામ ઉદ્યોગપતિઓ ત્યાં ધંધાકીય સ્થળો હોય, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટો ઉપર તપાસ શરૂ કરવામાં આવી છે। મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરત શહેરના અન્ય વેપારીઓમાં અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। આયકર વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સુરત શહેરના જાણીતા લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વિવિધ ઠેકાણા ઉપર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વસંતભાઈ ગજેરાની માલિકીની આ ગ્રુપ સાથે સંકળાયેલી સુરત અને મુંબઈની ઓફિસો તેમજ નિવાસ સ્થાનો સહિત અન્ય વધુ સ્થળો પર પણ આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આ કાર્યવાહીમાં હીરા વેપાર સાથે જોડાયેલા નાણાકીય દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને સ્ટોકની વિગતોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક અહેવાલો મુજબ ટેક્સ ચોરી અને હિસાબી ચોપડે ન નોંધાયેલા મોટા પાયે નાણાકીય વ્યવહારોની બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ દરોડાને પગલે સુરત શહેરના હીરા બજાર તથા અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ત્યારે વહેલી સવારથી જ આયકર વિભાગ દ્વારા લક્ષ્મી ડાયમંડની અંદર દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે।